મુંબઈની અંદર આજે મારો બીજો દિવસ હતો। સવારના વહેલા 4 વાગે ઉઠીને અમારે જવાનું હતું પનવેલથી મુંબઈ તરફ। આ છે અટલ સેતુ કે જે ભારતનો સૌથી લાંબામાં લાંબો સી બ્રિજ છે। મુંબઈ સેન્ટ્રલ ઉતરી ગયા અને સવાર પડતાની સાથે જ ઇવેન્ટમાં જવા માટે રેડી થઈ ગયા। એકાદ બે રીલ્સ વધારે બને નાખશું પણ જાશું તો કેબમાં। અમારી ઇવેન્ટ હતી બાયકલા ઝૂમાં। આવીને પહેલા તો રજીસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી કરીને આવતા વેદ નાસ્તો ઉપાડ્યો। દુનિયાના ગમે હરે હોય જાય પણ ચા વિના તો ન હાલે। અમારા ઇન્ટરનેશનલ વેટનરી સ્ટુડન્ટ્સ એસોસિએશન તરફથી સ્પેશિયાલિટી ઇવેન્ટ હતી, જેમાં આજના લેક્ચર હતા વેટનરી ઓપ્થેલ્મોલોજી ઉપર। બપોરના 1:30 વાગે અમે કર્યું લંચ। ડોક્ટર કસ્તુરી મેડમ કે જે ધ આઈવેટના ફાઉન્ડર, એમને શીખવાડ્યું ડાયગ્નોસિસ અને કેટરાક્ટ જેવી અલગ અલગ આંખની સર્જરી। અને પેનલ ડિસ્કશન માટે આવેલા હતા ઇન્ટરનેશનલ ફેકલ્ટી। સાંજના 5:30 વાગે હતી લાઈવ ક્વિઝ। આના લોકલ ભાઈબંધો પાસેથી ફરવાલાયક સ્થળોની માહિતી લઈને પહેલા તો અમે આવી ગયા મરીન ડ્રાઈવ। મુંબઈના લોકો હાવ નવરા હાંજ પડે એટલે જ બધા ભેગા થાય। આનો એક બહુ ફેમસ આઈસ્ક્રીમ ખાધો કે જે 100 રૂપિયાનો હતો। રોડ ઉપર કૂતરાને બદલાય નકરા મીંદડા જ જોવા મળે। અમારું આગલું સ્ટેશન હતું ઇન્ડિયા ગેટ અને મુંબઈની તાજ હોટલ। તાજ હોટલની બહાર મારા મિત્રો કે અમારે પાણીપુરી ખાવી। કોલાબા કોઝવે નામની બહુ ફેમસ જગ્યા, જ્યાંથી તમે બજેટ ફ્રેન્ડલી ઘણી બધી વસ્તુઓની ખરીદી કરી શકો, એ પણ પાછી બ્રાન્ડેડ। છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની આગળ બહુ ફેમસ વડાપાઉં ખાધો। અને લાઈફમાં પહેલી વખત મેટ્રો ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે હું બહુ એક્સાઇટેડ હતો અને મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું, કેમ કે જમીનની સપાટીથી 80-90 ફૂટ નીચે અંડરગ્રાઉન્ડ ટ્રેન હાલે। અને તમને તો ખબર જ હશે મેટ્રોની ટિકિટ હાવ સસ્તી હોય। મુંબઈની અંદર કરેલો આ એક્સપિરિયન્સ તો લાઈફ ટાઈમ નહીં ભૂલાય।